ગુડ મોર્નિંગ એસ્પિરન્ટ્સ. આજે આપણે પહેલા કાલનું પેન્ડિંગ એસેનું કામ પતાવશું. હોપ તમે બધાએ એસેના પહેલા 2 લેક્ચર સ્ટડી કર્યા હશે અને તમને આપેલું હોમવર્ક કર્યું હશે. જો તમે એસેના પહેલા 2 લેક્ચર્સ ના રીડ કર્યા હોય તો પહેલા રીડ કરી લો, જેમાં આપણે એસેની બ્રેઇનસ્ટોર્મિંગ ટેકનિક્સ એન્ડ ઇન્ટ્રોડક્શન એન્ડ કન્ક્લુઝન ડિસ્કસ કર્યા છે. એસેસના બ્રેઇનસ્ટોર્મિંગના 4 હોમવર્કના એસેસ પતાવ્યા બાદ આપણે લાસ્ટ 3 યર્સના જીપીએસસી ક્લાસ 1-2ના ઇંગ્લિશના એસે પેપર્સનું એનાલિસિસ કરશું. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. પહેલો એસે છે પાવર ઓફ સોશિયલ મીડિયા ઇન કરંટ ટાઈમ્સ. આ કોટેશનથી સ્ટાર્ટ કરી શકાય કે સોશિયલ મીડિયા હેઝ પ્લેડ અ કી રોલ ઇન ડેમોક્રેટાઇઝિંગ અવર ડિસ્કોર્સિસ. ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરનું આ કોટ છે. આ એસેમાં તમે એક એનેક્ડોટથી બી સ્ટાર્ટ કરી શકો, જેમ કે મી ટુનું એનેક્ડોટ સોશિયલ મીડિયાનો પાવર દર્શાવી શકે. એમાં આવી રીતે લખી શકાય કે એન એક્ટ્રેસ felt hurt at the casting couch practice and resorted to social media. She found support in numerous other women which started #MeToo movement. આ એસેમાં આગળ તમે ટેમ્પોરલ એનાલિસિસથી વધી શકો કે ઓર્કુટ પહેલાં આવ્યું હતું, જેમાં અલગ અલગ દેશના લોકો પણ કનેક્ટ થઈને એકબીજા સાથે વાત કરી શકે. ત્યાર પછી ફેસબુક આવ્યું. જ્યારે શિકાગોમાં આગ લાગી કે મુંબઈમાં ફ્લડ્સ આવ્યા, ત્યારે ફેસબુકે માર્ક યોરસેલ્ફ સેફનો ઓપ્શન આપ્યો હતો. તો આ રીતે સોશિયલ મીડિયાનો પાવર ધીમે ધીમે વધતો ગયો. હાલમાં તો એકબીજા સાથે વાત કરવી હોય તો વોટ્સએપ મી તરીકે કોમન ફ્રેઝ વપરાતો હોય છે. એડવાન્ટેજીસમાં તમે બીજા એક્ઝામ્પલમાં લખી શકો કે સોશિયલ મીડિયા પ્રોવાઇડ્સ લેવલ પ્લેઇંગ ફિલ્ડ ફોર યંગ એન્ટરપ્રિનર્સ. જેમ કે અત્યારે હું એક આ વિડીયો લેક્ચર લઈ રહ્યો છું વિથઆઉટ એની મેજર ઇન્વેસ્ટમેન્ટ. સો ધીસ ઇઝ ડ્યુ ટુ ધ પાવર ઓફ સોશિયલ મીડિયા. બીજો એડવાન્ટેજ તમે લખી શકો કે સોશિયલ મીડિયા મેક્સ યોર વોઇસ હર્ડ. અલગ અલગ મિનિસ્ટ્રી ટ્વિટર પર પોતાના હેન્ડલ પર ગ્રીવન્સ રિડ્રેસ કરતા હોય છે. જેમ કે એક્સટર્નલ અફેર્સ દ્વારા અલગ અલગ દેશમાં જે આપણા સિટીઝન્સ હેરાન થતા હોય એ લોકો ટ્વીટ કરતા હોય તો એમઈએ એમને ટ્વીટ પર ઘણીવાર રિપ્લાય કરતું હોય છે. રેલવેઝમાં પણ ઘણા કમ્પ્લેન્ટ્સનું રિટ્રેસલ ટ્વીટથી થતું હોય છે. આનું એક ક્રિટિસિઝમના પર્સપેક્ટિવથી જોઈએ તો સોશિયલ મીડિયામાં સેલ્ફ પ્રમોશન વધી રહ્યું છે. ફેક ન્યૂઝ ઇઝ અનધર મેજર ડ્રોબેક ઓફ સોશિયલ મીડિયા, કે સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝને રોકવા બહુ અઘરા હોય છે, જેના લીધે ઘણીવાર મોબ લિન્ચિંગ જેવી ઘટનાઓ ઘટતી હોય છે. ડિજિટલ ડિવાઇડ પણ એનો એક ડ્રોબેક કહેવાય કે જે લોકો પાસે ઇન્ટરનેટની સુવિધાઓ નથી, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, એ લોકો ઘણા હેરાન થતા હોય છે. અનધર ક્રિટિસિઝમ ઓફ સોશિયલ મીડિયામાં આપણે બ્લુ વેલ જેવી ગેમ્સ લખી શકાય કે બ્લુ વેલ જેવી ગેમમાં એ લોકો ડિપ્રેશનના શિકાર બની જતા હતા અને જે પાર્ટિસિપન્ટ્સ હોય એમાં ઘણા લોકોએ સ્યુસાઇડ પણ કર્યા હતા. તો આ રીતના એના ક્રિટિસિઝમ બાદ કન્ક્લુઝનમાં લખી શકાય કે લાઇક એની ટેકનોલોજી સોશિયલ મીડિયા ઓલ્સો હેઝ પ્રોઝ એન્ડ કોન્સ, બટ વી મસ્ટ યુઝ ઇટ જુડિશિયસલી ટુ ગેટ ધ મેક્સિમમ બેનિફિટ ઓફ ધ પાવર ઓફ સોશિયલ મીડિયા. આ રીતે આપણે આખો સોશિયલ મીડિયાના પાવરનો એસે કોટેશનથી લઈને કન્ક્લુઝન સુધીનો કમ્પ્લીટ કર્યો છે. નેક્સ્ટ તમારો પ્રેક્ટિસનો બીજો એસે હતો મેન કેન ઓલ્ટર ધ ફ્લો ઓફ નેચર. આ એસેમાં આપણે રાઇટ બ્રધર્સના એનેક્ડોટથી સ્ટાર્ટ કરી શકાય કે પહેલા લોકો એવું માનતા કે ઇફ ગોડ વોન્ટેડ મેન ટુ ફ્લાય હી વુડ હેડ ગિવન અસ વિંગ્સ. રાઇટ બ્રધર્સ પ્રૂવડ ધેમ રોંગ એન્ડ ઓલ્ટર્ડ ધ ફ્લો ઓફ નેચર. લોકો તો એવું કહેતા કે જો પાંખ આપી હોત તો આપણે ઉડત, બટ રાઇટ બ્રધર્સે નેચરના ફ્લોમાં એક ઓલ્ટરેશન કર્યું અને આ બધાને ખોટા સાબિત કર્યા. તો આ એસેની તમે પણ ફ્લો જે કોહેરન્સ આપણે જે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું એ કોહેરન્સ બનાવવા માટે આમાં પણ તમે ટેમ્પોરલ એનાલિસિસનો યુઝ કરી શકો કે પહેલાં લોકો નેચરને વર્શિપ કરતા હતા, ત્યાર પછી એકવાર ફાયરને અન્ડરસ્ટેન્ડ કરવાનું સ્ટાર્ટ કર્યું, પછી આપણે ધીમે ધીમે ઇન્વેન્શન્સ આવ્યા. એમાં આપણે ડેમ્સનું ઇન્વેન્ટ કર્યું અને ડેમ્સ લિટરલી ઓલ્ટર્ડ ધ ફ્લો ઓફ નેચર, કે જે વોટર ફરતું હતું આપણે એ વોટરને જે નેચરલી રિવરના કોર્સ ઓફ વોટર હતો એને આપણે ડેમથી આપણે ઓલ્ટર કરી શક્યા. એના પછી તમે એરપ્લેન્સ જેવી ઇન્વેન્શન આપી શકો અને કરંટમાં લેટેસ્ટ જીન મોડિફિકેશન ટેકનિક્સ અને લિવિંગ મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ ઉપર તમે લખી શકો. આ એસેમાં તમે ક્રિટિસિઝમમાં ફ્લડ્સ, સાયક્લોન્સ, લેન્ડસ્લાઇડ આ બધી એક્ટિવિટીઝ લખી શકો કે જેમ આપણે નેચરના ફ્લોને ઓલ્ટર કરતા ડેમ બનાવ્યા એના લીધે બાદમાં ફ્લડ્સની પ્રોબ્લેમ્સ આવી શકે. આપણે ડેવલપમેન્ટના નામે જે કામગીરી કરી એના લીધે જે
એક્ટિવિટીઝ થઈ એનું લેન્ડસ્લાઇડથી પણ એનો રિઝલ્ટ આવી શકે છે. તો આ બધી એની ક્રિટિસિઝમ છે. બીજું એક ક્રિટિકલ પર્સપેક્ટિવ તમે નાખી શકો એક ફેટલિસ્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી, કે જે નેચરમાં થવાનું હોય એ થાય, વોટ એવર ઇઝ ગોઈંગ ટુ હેપન વિલ હેપન. એ પ્રકારની પ્રકૃતિવાળા લોકો હોય એ લોકો ઓલ્ટર ધ ફ્લો ઓફ નેચર ના માને. આ બધા પર્સપેક્ટિવ આપ્યા પછી તમને એક પોઈન્ટ આપ્યો છે કે મેન કેન ઓલ્ટર ધ ફ્લો ઓફ નેચર. તો તમે કન્ક્લુઝનમાં કરો કે યસ, આ બધા ક્રિટિસિઝમ અને ફેટલિસ્ટ પર્સપેક્ટિવ છતાં મેન કેન ઓલ્ટર ધ ફ્લો ઓફ નેચર એન્ડ વેરિયસ ઇન્વેન્ટર્સ હેવ શોડ ધેટ ટાઈમ એન્ડ અગેન. નેક્સ્ટ આપણે જીપીએસસી 2018માં પૂછેલો એક એસે ડિસ્કસ કરીશું. એન્વાયરમેન્ટલ રિસોર્સિસ આર એવરીવન્સ પ્રોપર્ટીઝ બટ નોબડીઝ રિસ્પોન્સિબિલિટી. ગુજરાતીમાં કહેવત છે ને કે સહિયારી સાસુને ઉકરડે મોકાણ, કે કોઈ પણ સહિયારી પ્રોપર્ટી હોય એનું કોઈ ધ્યાન નથી રાખતું. તો આ એસેમાં આપણે એનેક્ડોટલ સ્ટાર્ટ કરવું હોય તો અમેરિકાનું પેરિસ ટ્રીટીમાંથી ખસી જવા ઉપર આપણે લખી શકીએ કે એન્વાયરમેન્ટની જે પ્રોપર્ટી છે એના ઉપર અમેરિકા પોતાનો હક જમાવે છે, પણ પોતાની જવાબદારીથી છટકે છે. કે એને ઇટ હેઝ ક્લેમ્ડ ઇટ્સ ફેર શેર ઇન પ્રોપર્ટીઝ, બટ અંડર ધ લીડરશિપ ઓફ ટ્રમ્પ ધે પુલ્ડ આઉટ ઓફ ધ પેરિસ ટ્રીટી. 2018માં તે પેરિસ ટ્રીટીમાંથી અમેરિકાએ પુલ આઉટ કર્યું હતું, ત્યારે આ એસે પૂછાણો હતો. આ એસેમાં આગળ તમે સ્પેશિયલ એનાલિસિસ કરી શકો. આમાં કેવું અલગ અલગ લેવલથી કરવાનું, કે પહેલાં તમે ઇન્ટરનેશનલ લેવલે રાખો કે ઇન્ટરનેશનલ લેવલે આ વસ્તુ જે સ્ટેટમેન્ટ આપી છે એનું એક્ઝામ્પલ પેરિસ ટ્રીટીમાં દેખાઈ શકે. નેશનલ લેવલે આનું એક્ઝામ્પલ ક્યાં દેખાય તો કે રિવર વોટર શેરિંગમાં. કર્ણાટકવાળા કે કાવેરી રિવર અમારી છે, તમિલનાડુવાળા કે અમારી છે, બટ એમાં રિવરનો કચરો સાફ કરવા કોઈ સામેથી નથી આવતું. એની રિસ્પોન્સિબિલિટી નથી લેવી, પણ એનો રિસોર્સ લેવો છે. તો એ જ આ સ્ટેટમેન્ટ કહે છે કે એન્વાયરમેન્ટ રિસોર્સિસને બધા પોતાની પ્રોપર્ટી ગણે છે, પણ કોઈ પોતાની રિસ્પોન્સિબિલિટી નથી ગણતું. ડિસ્ટ્રિક્ટ લેવલ પર તમે એસટી બસ કે એએમટીએસ બસનો એક્ઝામ્પલ આપી શકો કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સસ્તા ભાવે મુસાફરી બધાને કરવી છે, પણ એને સાચવવી કોઈએ નથી. અને લાસ્ટમાં તમે ઇન્ટરનેશનલ, નેશનલ, ડિસ્ટ્રિક્ટ પછી તમે એને ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર લાવી શકો કે દરેક ઇન્ડિવિજ્યુઅલની પણ આ જ માનસિકતા હોય છે કે આને આપણી પ્રોપર્ટી ગણીએ પણ એની રિસ્પોન્સિબિલિટી ના ગણીએ. આગળ તમે એના એક્ઝામ્પલમાં લખી શકો કે આ વસ્તુને જો આપણે સારી કરવી હોય તો આપણે વિલેજ લાઈફમાંથી શીખી શકીએ કે ત્યાં બધું આખું કોમન કલેક્ટિવિઝમનો જે કન્સેપ્ટ હોય છે. એ સિવાય ટ્રાઇબલ કલ્ચર આપણે લઈએ કે ટ્રાઇબલ કલ્ચરમાં લોકો બધા પોતાની રિસ્પોન્સિબિલિટી સમજતા હોય છે. એ લોકો ટ્રીઝને અને બધા નેચરલ રિસોર્સિસની દેખભાળ રાખતા હોય છે. તો ધેટ ઇઝ વોટ વી શુડ લર્ન ફ્રોમ ધેમ. અને ત્યાર પછી તમે કન્ક્લુઝન લખી શકો કે માઇન્ડસેટ નીડ્સ ટુ બી ચેન્જ, કે વન મસ્ટ નોટ એઝર્ટ હિઝ રાઇટ ઇફ હી ડઝ નોટ ફુલફિલ હિઝ રિસ્પોન્સિબિલિટી. રાઇટ અને રિસ્પોન્સિબિલિટી એક સિક્કાના બે પહેલું છે. જો તમે તમારી રિસ્પોન્સિબિલિટી નથી નિભાવતા તો તમને તમારો હક જતાવવાનો કોઈ અધિકાર નથી હોતો. અને છેલ્લે લખી શકાય કે ઓનલી વેન એવરીવન શેર્સ ધેર રિસ્પોન્સિબિલિટી વી કેન હેવ અ બેટર ટુમોરો. આ એક ફ્યુચરિસ્ટિક પોઝિટિવ કન્ક્લુઝન થયું. તો આ રીતે આપણે 3 એસેસ ડિસ્કસ કર્યા. નાઉ લેટ્સ ગો ટુ ધ ફોર્થ વન. ઇન્ડિયન ડેમોક્રેસી, મીડિયા એન્ડ પબ્લિક ઓપિનિયન. ડઝ પબ્લિક ઓપિનિયન મેટર ઇન પોલિસી મેકિંગ? આ જીપીએસસી 2017નો એસે છે. આમાં તમે એરિસ્ટોટલના આ કોટથી સ્ટાર્ટ કરી શકો કે ઇન ધ ડેમોક્રેસી masses can get their things done for they are huge in number and majority is supreme. એન્ડમાં તો ડેમોક્રેસીમાં ઇલેક્શન જ થવાનું છે, તો પબ્લિક ઓપિનિયન કેનોટ બી અનહર્ડ. આ એસેમાં તમે ટેમ્પોરલ એનાલિસિસથી બિલ્ડઅપ કરી શકો કે મોનાર્કી હતી પહેલા, રાજાશાહીમાંથી આપણે ધીમે ધીમે ડેમોક્રેસી પર આવ્યા. આ દોરાન ઇવોલ્યુશન ઓફ મીડિયા કયા કયા ફેઝમાંથી પસાર થયું હતું. પછી પોઈન્ટ્સ એડ કરવા પેસ્ટલ એનાલિસિસ આ એસેમાં ઉમેરી શકાય. પોલિટિકલમાં તમે ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી લખી શકો. ડીપીએસપીને અંદર આ બધા પબ્લિક ઓપિનિયનને રિલેટેડ એમને સાંત્વના આપવાવાળા પોઈન્ટ્સ હોય છે. એના પછી સોશિયલમાં તમે નોર્મ્સ અને મોરલ કન્ડક્ટ વિશે લખી શકો કે મીડિયા દ્વારા મોરલ કન્ડક્ટને ઇન્ફ્લુઅન્સ કરવામાં આવે છે, અને જે મોરલ ઓપિનિયન હોય, પબ્લિક ઓપિનિયન હોય, એને કોઈ પણ સરકાર કે વિપક્ષ એને અનુરૂપ પોતાની પોલિસીઝ અને પોતાનો જે એજન્ડા હોય એ આખું બનાવતા હોય છે. આ રીતે તમે એક્ઝામ્પલમાં લખી શકો કે દિલ્હી ગેંગરેપ કેસ થયો હતો, એના પછી જે પબ્લિક ઓપિનિયન અને પબ્લિકમાં જે રોષ થયો હતો, ધ ગવર્મેન્ટ વોઝ ફોર્સ ટુ અમેન્ડ ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બીકોઝ ઓફ ધેટ. આ જ રીતે ઈડબ્લ્યુએસ કોટા હતો, આ જ રીતે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હતો.
પબ્લિકમાં એક આક્રોશ આવી જાય કે હવે અમને ઇન્ફોર્મેશન આપો, ત્યારબાદ ગવર્મેન્ટ હેડ નો ઓપ્શન અધરવાઇઝ ટુ એક્ટ આરટીઆઈ એક્ટ. આ રીતે જે અનએમ્પ્લોયમેન્ટ જે બહુ વધી ગઈ હતી, પબ્લિક ઓપિનિયન એવો હતો કે અનએમ્પ્લોયમેન્ટ બહુ જ વધી જશે તો ગવર્મેન્ટ પડી જશે. તો ઇન ઓર્ડર ટુ કાઉન્ટર ધેટ સ્કીમ્સ લાઇક મનરેગા વર કોન્સ્ટિટ્યુટેડ. પછી આ સિવાય તમે ઓપિનિયનમાં લખી શકો કે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સના જે ઓફિશિયલ્સ હોય એ ટ્વિટર પર રિપ્લાય કરતા થાય છે. તો આ પબ્લિક ઓપિનિયન મેટર કરે છે પોલિસી મેકિંગમાં. આની આલોચનામાં તમે લખી શકો કે યુઝ્યુઅલી વોઇસ ઓફ કોમન મેન ઇઝ નોટ હર્ડ. કે આ બધું તો કોના માટે હોય, જે ઇન્ફ્લુએન્શિયલ પર્સનાલિટી હોય કે જેના વગદાર વ્યક્તિઓ હોય, એમને ઘણી વાર પબ્લિક ઓપિનિયન મેટર કરતો હોય. કાં તો પછી કોઈ યુનિયન હોય કે કોઈ સંઘ હોય કે કોઈ આખું કોંગ્રેશન હોય, તો એનો ઓપિનિયન હર્ટ થતો હોય. બટ એક યુઝ્યુઅલી એક સિંગલ કોમન મેનનો ઓપિનિયન હર્ટ થતો નથી. આ તમે ડેમોક્રેસીના ક્રિટિસિઝમમાં લખી શકો. કન્ક્લુઝન ફ્યુચરિસ્ટિક પોઝિટિવ કે યસ, પબ્લિક ઓપિનિયન ડઝ મેટર ઇન પોલિસી મેકિંગ. થોડી ઘણી ક્રિટિસિઝમ ને એ છે, બટ નો ગવર્મેન્ટ કેન સર્વાઈવ ઇન પરપેચ્યુઇટી ઇફ ઇટ ઇગ્નોર્સ ધ પબ્લિક ઓપિનિયન. ફાઇનલી આપણે હવે 3 વર્ષના પેપર જોયા, તો આનો એનાલિસિસ કરતા એવી ખબર પડે કે 1-2 સવાલ દર વર્ષે કરંટ અફેર્સમાંથી આવતા હોય છે. જેમ કે 2017માં પ્રાઇવેટ સ્કૂલ્સ અને પબ્લિક સ્કૂલ્સ ન્યૂઝમાં હતા અને ફ્લડ્સ ન્યૂઝમાં હતા, તો એના પર એસે પૂછાણા. 18માં વુમન રિઝર્વેશન અને લેટરલ એન્ટ્રી ન્યૂઝમાં હતા. લોકોમાં બહુ ચર્ચા હતી કે હવે નવી ભરતી થશે કે બધું લેટરલ એન્ટ્રીથી થશે, તો એમાં લેટરલ એન્ટ્રી પર એસે પૂછાઈ ગયો હતો. 2019માં અત્યારે રિસન્ટ મેન્સ જે લેવાણી, એમાં હાયર એજ્યુકેશન પોલિસીના પોઈન્ટ્સ હતા, કારણ કે રિસન્ટલી ગવર્મેન્ટે ન્યૂ એજ્યુકેશન પોલિસી બહાર પાડી હતી. પછી બીજું આપણે એક એનાલિસિસ એવું કરી શકીએ કે એક ટોપિક દર વખતે પોલિટી ઓર એડમિનિસ્ટ્રેશનને રિલેટેડ હોય છે. જેમ કે 2019માં ટ્રાન્સપરન્સી ઉપર એસે હતો અને સિવિલ સર્વન્ટ્સનું કમિટમેન્ટ ઉપર હતો કે એ ડેમોક્રેસીમાં કેવી હોવી જોઈએ. 2018ની લેટરલ એન્ટ્રી પણ પોલિટીનો ટોપિક છે. 2017માં આધાર કાર્ડ ઉપર પૂછાઈ ગયું હતું, એ પણ એડમિનિસ્ટ્રેશનનો પોઈન્ટ છે. આ સિવાય એક ટોપિક સોશિયલ ઇશ્યુઝ પર હોય છે. 2017માં પ્રાઇવેટ સ્કૂલ્સ ઉપર હતો. 2018માં જેન્ડર સેન્સિટાઇઝેશન બિગિન્સ એટ હોમનો એસે હતો અને 2019માં યુથ સેન્સિટાઇઝેશન નીડેડ ઇન ઇન્ડિયા ઉપર હતો. તો આ બધા સોશિયલ ઇશ્યુઝ થયા. તો હવે આપણે આઈડેન્ટિફાઈ કર્યું કે એક ટોપિક કરંટ અફેર્સ રિલેટેડ હોય, એક પોલિટી ઓર એડમિનિસ્ટ્રેશન અને એક સોશિયલ ઇશ્યુઝ. આ 3 તો હોય છે પાસ્ટ ટ્રેન્ડ એનાલિસિસ મુજબ. તો આપણે 30 ટોપિક એવા આઈડેન્ટિફાઈ કરીએ કે 10 કરંટ અફેર્સના, 10 એડમિનિસ્ટ્રેશનના અને 10 સોશિયલ ઇશ્યુઝના. 30 એસે ઉપર આપણે જે આ આખું પેસ્ટલ એનાલિસિસ, ટેમ્પોરલ એનાલિસિસ, સ્પેશિયલ એનાલિસિસ, કોટેશન, એનેક્ડોટ અને કન્ક્લુઝન આટલું બનાવ્યું. આ આપણે 30 એસે માટે બનાવીએ. પછી એનું ઇવેલ્યુએશન કરવાનું અને એની એક બુક બનાવવાની. આ બુકને 3 વાર રિવાઇઝ કરવાનું. પછી તમે મોક ટેસ્ટ આપો. મોક ટેસ્ટ તમારે એટલે આપવી પડે કે આ 30 એસે તમે સ્ટડી કર્યા, આ સિવાયનો કોઈ 31મો એસેનો ટોપિક આવ્યો તો તમે ઓન ધ સ્પોટ, તમને જો પોઈન્ટ્સ ના જડતા હોય તો તમે ઓન ધ સ્પોટ કઈ રીતે પેસ્ટલ, ટેમ્પોરલ, સ્પેશિયલ એનાલિસિસ વિથઆઉટ એની મટીરિયલ, વિથઆઉટ એની ગૂગલ હેલ્પ કઈ રીતે કરી શકો, એની ચેકિંગ માટે તમારે આ મોક ટેસ્ટ આપવી જરૂરી છે. ડેઈલી અમારી સાથે સ્ટડી કરો તો અમે 6 મંથ્સનો પ્લાન છે કે પ્રિલિમ અને મેઇન્સ કમ્પ્લીટ થઈ જાય. એટલીસ્ટ તમે ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજ તો અમારી સાથે સ્ટડી કરી જ શકો, જસ્ટ ઇન કેસ જીપીએસસી ઇઝ નોટ ડિલેડ. બપોરે આપણે લેટર રાઇટિંગ માટે ફરીથી મળીએ છીએ. ટિલ ધેન, એ જેને એક પણ એસે ના લખ્યો હોય એવા એસ્પિરન્ટ્સ એક એસે લખી નાખો, કારણ કે જે તમે અત્યારે સ્ટડી કર્યા છે આ પોઈન્ટ જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો તમે ભૂલી જશો. અમારા ટેલિગ્રામ ગ્રુપમાં પણ તમે આન્સર લખી શકો, અથવા તમે અમને જીપીએસસી ગાઈડન્સ 91@gmail.com પર મેલ કરી શકો. એસેના 3 વિડીયોઝ કમ્પ્લીટ થઈ ગયા છે. એસેનું ફૂલ મટીરિયલ વિથ ધીસ પ્રેઝન્ટેશન્સ આપણા બ્લોગ gpscguidance.comના ઇંગ્લિશ સબ્જેક્ટના સેક્શનમાં મળી જશે. ટિલ ધેન, થેન્ક યુ એન્ડ હેવ અ સ્ટુડિયસ સેટરડે. થેન્ક યુ.